પ્લેનમાં જાતા હો ને પાયલોટ એમ કહે કે હવે મારા હાથની કોઈ વાત નથી, પ્લેનના એન્જિન બે બંધ થઈ ગયા છે અને અહીંયા હવે દરિયામાં પડીએ, પહાડમાં પડીએ. એ સાહેબ ભાગવત સાંભળી ગયેલો હોય ને એનો અહીંયા થડકોય ન ખાય. અને બીજા વળે એ મેરા તો અહીંયા કૂદીને તારા પડા એકલા બટા. અમારે છૂથું એવું લંડન થી આવતા જ પૈડા નહોતા ખુલતા પ્લેન. મુંબઈ માથે ફરે હો હમ 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 હમ. અને હું તો આપણે તો શું કેવું એમાં, આપણે તો અંગ્રેજી સમજી નહીં કે ડરે નહીં. જેટલી સમજણ એટલો ડર, એટલી બીક, એટલી ઉપાધિ. એટલે બધા રોવે. મેં કીધા બધા રોવે શું કામ હે ભાઈ? મને કે તમે સાંભળતા ના કરું ના. હું મને કે પાયલોટ કારો કહે છે પૈડા નથી ખુલતા. હું કીધું પૈડા ન ખુલે કે એ થોડો કોઈ હેઠે ઉતરીને ત્યાં તાણવા જાય, ન ખુલે. મેં કીધું એ પ્લેન છે. પ્લેન એટલે પ્લેન છે હાવ, એમાં ખડબસડું ન એ થાય. મેં કીધું હવે આ કરશે હું હે ભાઈ? મને કે 1 કલાકનું પેટ્રોલ છે. એટલે પેટ્રોલ બળી જાય ને, જેથી કરીને જાજુ પેટ્રોલ હોય તો હાવ પેટ્રોલ બળી ગયેલું હોય, અંદર ખાલી ટાંકી હોય તો વિસ્ફોટ ઓછું થાય. અને હેઠે એવો ચીકણો પદાર્થ રનવે ઉપર નાખી દે, બે બાજુ ફાયર બ્રિગેડની ટીમો મૂકી દે, અને એમાં જઈ બચ્યા જાય બસાય. મેં કીધું આમાં મૂર્ખાઈ કહેવાય, આપણને મોકો મળ્યો મરવાનો. મને કે કેમ? મેં કીધું રોજ બહાર રખડીએ, વાહનમાં મરીશું તો વધી વધીને 2 કરોડથી વધારે વીમો નહીં મળે. આપણે જે ઉતાર્યા હોય એટલે જ મળે. મેં કીધું પ્લેનમાં મરીએ તો આ કંપની જ આપણને 5 કરોડ આપે, અને વાજા વગાડી વગાડીને મરી જાવ તો 5 કરોડ ભેગા થવાના નથી. એ સીધા વાઇટ, સીધા વાઇટ બદલી એકો. અને બીજી વાત આપણે, મેં કીધું અહીંયા આપણે જે જગ્યાએ ભટકાણા હોય ખટરાય રે, તો ખટરાના સમાચાર કેટલે સુધી આવે? આખા જિલ્લા પૂરતા વધી વધીને આપણી ગુજરાતી 2-3 ચેનલમાં, હિન્દીમાં ન આવે. પણ જો મેં કીધું પ્લેનમાં મરી તો તમામ મીડિયા, ભારત કે નામી કલાકાર वो भी जा रहे थे प्लेन में. એ મરો તો સમાચાર હારા બને એવા તો મરજો. હકીકત તમે કોને અરે ભટકાવ ને તોય આબરૂ વધી જાય. મોટા માણા અરે ભટકાઈ ને તોય આબરૂ વધી જાય. આ કૃષ્ણ અરે કંસ ભટકાણો ને એમાં એને ઓળખતા થયા બધા. રાવણ રામ અરે ભટકાણા એટલે ને બધા ઓળખતા થયા. આ ભેંસું આપણા રોડ ઉપર કેટલી વાર પીલાણી. કોઈ દી બીજા છાપામાં આવ્યું, ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં કોઈ દી આવ્યું, ઉના ગરાળ રોડ ગાંગડા માથે એક ભેંસ ને 3 બીજો ટેમ્પો અથડાણા. એવા સમાચાર કોઈ દી આવે નહીં. પણ એ જ ભેંસું સુરતના રનવે ઉપર ચડી અને સુરતમાં પ્લેન આરે ભટકાણી. દુનિયાના તમામ મીડિયા કેમેરા લઈને આવી, કેસે આઈ રનવે પે ભેંસે 4 વાગ્યા થા આવી. કેમ કઈ પ્રગટી ના ઉપેલી ભાઈ. હેલિકોપ્ટર ભેંસું ગોતવા આવ્યા, નગર એરપોર્ટ હોય કવડું તોય 2 હેલિકોપ્ટર 2 દી બળ કર્યું. બિલ તો બનાવવા જ પડે. पासा मीडिया में 3 दिन से भैंसों को ढूंढ रहे हैं हेलीकॉप्टर से. 2 भैंसें मिली है. कैमरे में 3 दिन के पहले 3 दिखाई रही थी, अभी 2 ही दिखाई रही है. तीसरी कहां? तीसरी मरीजी चली देखाय. कई बात भी तो राखो. मला मला तुम्हारे गमे एम કરીને પછી ધંધો જ કરી લેવો હોય તો પછી ભલે. મોટા રે ભટકાવ તો આબરૂ વધે. ભાગવત શું કહે છે? મૃત્યુ કરતા શીખવાડે છે. રામાયણ છે જીવન જીવતા શીખવાડે છે. જ્યારે આ ભાગવત છે ને એ માણસને મરતા શીખવાડે છે. તમારું મૃત્યુ કેવું હોવું જોઈએ. હે? અને એવું જ્યારે ભાગવતનો ગંગાનો પ્રવાહ, ગંગાના ધોધ જેવો પ્રવાહ અહીંયા હાલી રહ્યો છે, એ મારા બાપ મારો કહેવાનો અર્થ 2 દિવસ તમારી પાસે છે. અને એમાંય આજે એ જ વ્યાસપીઠ ઉપરથી ભગવાન કૃષ્ણનો જન્મ થયો છે. અરે કિશોરભાઈ, હકીકત કોઈ ભાગવતમાં બેઠો છું, જ્યાં ભાગવતના કથામાં મારા પ્રોગ્રામ છે ને અત્યાર સુધીનો લગભગ રેકોર્ડ છે કે એ ઓટોમેટિક તારીખ તેદી જ આવી હોય કે જેદી નંદ ભયો થયો હોય. ઓટોમેટિક. નકર આ તારીખ તો જે બાપુ પત્રિકા નહોતી છપાણી ને હમણાં મને પૂછ્યું, મને કે કઈ તારીખ ખાલી છે? મેં કીધું 25 લખી નાખ. અને ફૂલડે ભરી છે આજ ગોકુળ કેરી શેરીઓ, તા તો કંપી રે ઉઠી કંસની કચેરી, વેરી છે હજુ બાળા વેશમાં. ભલે પીડ્યા આવે એટલે થોડોક ભલે ભીરું સારું લાગે વિડીયો.
આ જો તમે આ શ્રદ્ધાનો વિષય છે, તમે સાંભળજો સાહેબ. બાકી આ નોટુના છૂટા લેવા હાટું માણસો અત્યારે જેમ તેમ લાઈનમાં ઊભું, અને આ શ્રદ્ધાનો વિષય એ જ નોટુને ગોરું થાય છે. આ દેશમાં કોઈ દી દુકાળ ન પડે સાહેબ, આવી વૃત્તિ હોય ને ત્યાં. ભલે ગમે એ માણસો એમ કહેતા હોય પાડોશી દેશ આમ કરે છે, હવે રહેવા જો પાણે પાણે પતાવી દે આ પડદા છૂટી થઈ હોય. હવે એ પાડોશી દેશનું બજેટ નહીં બનતું હોય ને એટલું તો દર શનિવારે આ દેશમાં હનુમાનને તેલ ચડે. આ શ્રદ્ધાનો દેશ છે સાહેબ. જે ભૂમિમાં કૃષ્ણ જન્મ હોય, જે ભૂમિમાં રામ જન્મ હોય, જે ભૂમિમાં આવા સંતો જન્મ હોય. એક ભાઈ ઘરે મહેમાન આવ્યા ને, કીધું કે આ કેટલા દીકરા? ભગવાનની દયા 4 દીકરા. ઓહો, બહુ સારું કહેવાય. 4 દીકરા કેટલા ડાયા, કે ડાયા જ હોય ને. અમારે જો મોટો દીકરો છે ને એ હું કે સત્તાધારની માનતાનો, એથી નાનો દીકરો છે ને એ દ્વારકાની માનતાનો, એથી નાનો દીકરો છે ને એ સોમનાથની માનતાનો. હવે માનતાના હોય એ કોઈના માને. એમાં નાનો છોકરો બોલ્યો એના બાપને કે હે બાપા આ અમે બધા માનતા ના હતા, કે આ તક બધા ભીખ માગી માગીને જ ભેગા કર્યા લાગે. આ 21મી સદી છે, છોકરા નો સ્વીકારે સાહેબ. પણ 21મી સદીનું બાળક જેને સ્વીકારતો હોય એવી ભૂમિમાં હું તમે બેઠા છે. હે, કારણ કે આ કૃષ્ણને માનનારો દેશ છે, ભગવાન ભાગવતને માનનારો દેશ છે, રામચરિત્ર માનસને માનનારો દેશ. એટલે ઘણા મૂળ વાત ઉપર આવું કે એ ઘણા એમ કે આ શાસ્ત્ર ખોટું છે, આ બધે આવું કઈ ભગવાન આવ્યા હોય આ બધું ખોટું છે. ટસલી આંગળીએ કે આખા ડુંગરા ઉષા ન થાય. એ હવે મને વાંધો અહીં ધ્યાન જ રાખો, એ તો એક જ વાર કહેવાય, પછી અહીં ધ્યાન. અમારા રાજેન્દ્રભાઈ સુડાસમા સંસદ સભ્ય શ્રી, તેમના તરફથી અહીંયા 11,001 રૂપિયા આવે છે. જોરદાર તાળીના ગળાથી આપણે એમને વધાવો. ખૂબ ખૂબ ધન્યવાદ. વાહ, ધન્યવાદ ધન્યવાદ. અમે તેમ કે વહેલા હેર કેન્દ્રીય મંત્રી બને, સારા કામ કરે અને આશીર્વાદ દેવા ભગવાનને કહી. આપણે તો ન દઈએ કે આપણે અભિનંદન દઈએ, પણ આવા સંતો આશીર્વાદ દે અને એટલા જ આશીર્વાદ આ બાજુ દે. બસ બસ આપણે શું કરે? પણ એટલો અવાજ તો બેંકમાં ન થતો નહીં. મારે ચા પીવી જ નથી. તમે હખના ન બેહો જાવ, મારે ચાય ન પીવી. હવે ચા પાણી બધા પીજો બાપા, હું ના પાડું, પણ ચા તો પીજો. પ્રોગ્રામ તો કાલે થાય. હા, અમુક અમુક બહુ ઝીણી વાતું હોય. લાઈટ થાય તો થાય ને કે ન થાય. અરે ગામડામાં એક બાપાએ છોકરાને રાઈડ નાખી. એ છોકરા હું છે બાપા? કે આ ચોકમાં કઈક અવાજ આવે જોતો ખરો. તો ઓલો ગામના ચોકમાં જોઈ આવ્યો. આવીને કહ્યું ના બાપા કોઈ ને. રે ટ્યુબલાઇટ ના ચોકમાં ઈ ખખડાટી બોલે એનું કહો. એમ અમારે ટ્યુબલાઇટ ના ચોકમાં અવાજ છે, ચોકમાં નથી વાંધો. અમારો અવાજ છે ટ્યુબલાઇટ ના ચોકમાં. હા, એટલે બને એટલી શાંતિ રાખજો. તમારો અવાજ અહીંયા સુધી. મારા ભાગ્યમાં જ નંદ ભાઈઓ આવે. જેથી કૃષ્ણ આવ્યો હોય એ જ દિવસે આવવાનો અવસર ભાગવતમાં મળે. એટલે એ જીયા જ વાગ્યા છે એ વધાયું કે રાજીઓ પાવા રે નંદ બાવાજીના.
મારે રે ગીધી કચેરી રે વેરી છે માળા વેશ મારે રે જી એ જીયાદ વાગ્યા છે એ વધાયું તેરા જીઓ પાવા રે નંદ બાવા દીના કડી ગાવાનો છો તો તમને એમ થાય કે દાંત કઢાવવાનું ગીત ગાવામાં કેમ આવી ગયા છૂટા આવે છે ને નંદ બાવા દીના મારે રે ગીધી આજ વાગ્યા છે વધાયું તેરા જીઓ પાવા રે નંદ બાવા દીના મારે રે ગીધી અરે નંદ બાવા આજ વાગ્યા છે વધાયું કેરા પાવા નંદ બાવા જીના ને